નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વર્તાયો। નલિયા ઠંડુ શહેર બન્યું। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। સાથે સાથે નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે। રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે અને મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં ફરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 2 થી 3 ફેબ્રુઆરી માવઠાની આગાહી કરવામાં આવી છે। 2 ફેબ્રુઆરી અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 ફેબ્રુઆરી અરવલ્લી, અમરેલી, ભાવનગર, મહીસાગર અને દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દીકરીઓને આપશે 11,000 રૂપિયાની સહાય। વહાલી દીકરી યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓને 3,000 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા કાર્યક્રમો શરૂ કર્યા હતા, જેને વર્તમાન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા સુપેરે આગળ ધપાવી રહ્યા છે। વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓની આ યોજનાનો લાભ લઈ શકે છે। આ ઉપરાંત લાભાર્થીના માતા પિતાની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે। ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને રૂપિયા 11,000ના 3 હપ્તા ચૂકવાય છે, જેમાં પહેલા ધોરણમાં 4,000 અને 9મા ધોરણમાં 6,000 ચૂકવવામાં આવે છે, જેમાં ત્રીજો હપ્તો 18 વર્ષની ઉંમર, ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે બેઠક યોજાઈ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજકોટમાં પણ પ્રજાના પ્રશ્નોની સાથે ખેડૂતોને પણ ખેતી માટે સિંચાઈમાં પડતી તકલીફો પર ધ્યાન આપ્યું છે। તે અન્વયે રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું। કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સિંચાઈ વિભાગને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી હતી। તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત જીપીએસસીએ વર્ષ 2025ની ભરતીનું કેલેન્ડર કર્યું જાહેર। 1751 અલગ અલગ જગ્યાઓ ભરાય છે। ગુજરાત જીપીએસસીએ વર્ષ 2025ની ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં કુલ 1751 અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે, જેમાં 160 ડીવાયએસઓ અને નાયબ મામલતદારની જગ્યાઓ ભરાશે। સાથે સાથે શિક્ષણ સેવા વર્ગ 2ની 300 જગ્યાઓ ભરાશે, તેમજ રાજ્યવારી નિરીક્ષકની 323 જગ્યાઓ ભરાશે, તો વહીવટી સેવા વર્ગ 1-2ની 100 જગ્યાઓ ભરાશે। તો સમાચારમાં હજી એક વાત કરીએ તો 1 ફેબ્રુઆરીથી સરકારી કર્મચારીઓની હાજરી મોબાઈલ એપથી ભરાશે। એપમાં કર્મચારીઓનું લાઈવ લોકેશન પણ નોંધાશે। ગુજરાત સરકારના કર્મચારીની હાજરી હવે મોબાઈલ એપથી ભરાશે। ગુજરાત સરકારે આ માટે એક પરિપત્ર જાહેર કરી પ્રારંભિક તબક્કામાં 3 મહિના માટે ગાંધીનગરમાં આવેલા નવા સચિવાલય સહિત તમામ કચેરીઓમાં અમલી કરવાનું ઠરાવ્યું છે। ડિજિટલ અટેન્ડર સિસ્ટમ નામની આ નવી પદ્ધતિ 3 મહિના માટે ગાંધીનગરની કચેરીઓ લાગુ કરશે।